ગીતાનો અધ્યાય 1 આપણે 2 ભાગમાં જોયો. એવી જ રીતે આજે બીજો અધ્યાય સાંખ્ય યોગ જોઈશું. તો ગીતાનો બીજો અધ્યાય એ માત્ર જ્ઞાનનો સંગ્રહ નથી, પણ માનસિક સ્વાસ્થ્યનો સૌથી મોટો ગ્રંથ છે. યાદ રાખો, માનસિક સ્વાસ્થ્યનો. પ્રથમ અધ્યાયને અંતે અર્જુન જે સ્થિતિમાં હતો તેને આપણે આજની ભાષામાં કહીએ ને તો કહેવાય ગંભીર ડિપ્રેશન કે પેનિક એટેક પણ કહી શકાય. જેના કારણો હોય હાથ ધ્રુજવા, પરસેવો છૂટી જવો, લડવાનો વિચાર સુદ્ધા ના આવવો. આ એક એવા માણસના લક્ષણો છે કે જે લડાઈ કરતા પહેલા જ હારી ગયો. ઘણીવાર આપણા બાળકોને પણ એવું થાય છે કે જ્યારે એક્ઝામ આવે, તૈયારી કરી ન હોય ત્યારે ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. એક્ઝામ આપવાનો એ વિચાર સુદ્ધા પણ નથી કરી શકતા. એ તમામ બાળકો ગીતાના અધ્યાય 1 ને અનુકૂળ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વના અને સર્વશ્રેષ્ઠ કાઉન્સિલર તરીકે પ્રકટ થાય છે. કૃષ્ણ જાણે છે કે અર્જુનને માત્ર મીઠી વાતોની નહીં પણ સત્યના ઝટકાની જરૂર છે. કે થોડી થોડી વાતો કરીને કૃષ્ણ જાગવાનો નથી, પરંતુ અર્જુનને એક ઝટકો આપવો પડશે. કૃષ્ણ અર્જુનને એક સીધો સવાલ કરે છે. કલેલ્યમાં સ્મગમો પાર્થ, કે હે પાર્થ, આ નપુંસકતા તને શોભતી નથી. વિચારો, એક ભગવાન અર્જુનને કહે છે કે તને આ પ્રકારની નપુંસકતા તને શોભતી નથી. કૃષ્ણનું કાઉન્સિલિંગ શૈલી અજોડ છે. તેઓ પહેલા અર્જુનને પૂરતો સાંભળે છે. તમે પ્રથમ અધ્યાયમાં જોયું છે કે કૃષ્ણ એક પણ શબ્દ નથી બોલતા. એ ખાલી ને માત્ર અર્જુનને સાંભળે છે. તેઓ પહેલા અર્જુનને પૂરતો સાંભળે છે અને પછી તેની નબળાઈ પર પ્રહાર કરે છે અને તેનું આત્મસન્માન જગાડવા માટેના પ્રયત્નો કરે છે.